જીવનદીપ વિદ્યાલયમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે। આજે ધોરણ 10માં અંગ્રેજી વિષયમાં યુનિટ 3 વિષય ભણીશું। લાસ્ટ ટાઈમ આપણે લેક્ચરમાં જોયું હતું કે એન ઇન્ટરવ્યૂ વિથ અરુણ કૃષ્ણામૂર્તિ વિશે આપણે ઘણું બધું જોયા હતા, શીખ્યા હતા કે એની 17 વર્ષની લાઈફમાં NGO નેશનલ ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન સાથે જોડાય છે, પર્યાવરણ માટેના કામો કરે છે અને કોઈપણ મોટા કાર્યની શરૂઆત થતી હોય છે એઝ ઇટ ઇઝ કોઈપણ નાના પગલાંથી, નાના કામથી શરૂ થઈને મોટા સ્ટેપ સુધી પહોંચાય છે। એવી જ રીતે અરુણ કૃષ્ણામૂર્તિ જે હતો એણે શરૂઆતથી લઈને પોતાના ઘરથી ચાલુ કર્યું, શરૂઆતથી સાફથી, અને આજે ઘણા બધા શહેરોમાં ચેન્નઈ, હૈદરાબાદ, દિલ્હી, કોઇમ્બતુર અને પોંડિચેરી જેવા ઘણા બધા શહેરોમાં તે પોતાની ટીમ દ્વારા કામ કરી રહ્યો છે। એનું મુખ્ય કામ છે પર્યાવરણ સુધારો થાય તે રીતે તળાવ સાફ કરે છે, દરિયા કિનારા સાફ કરે છે, પ્રાણી સંગ્રહાલય, પ્લાન્ટ ટ્રી, વૃક્ષારોપણ કરવું, લોકોને સ્ટ્રીટ પ્લે એટલે કે શેરી નાટકો દ્વારા માહિતગાર કરવા અને પર્યાવરણ સુરક્ષિત અને સાફ રહે એ માટેના પ્રયત્નો કરી રહ્યા છે। તો આવું એક સરસ મજાનું ઇન્ટરવ્યૂ આપ્યું છે કે અરુણ સાથે કોઈ ઇન્ટરવ્યૂ કરી રહ્યા છે, વાતચીત કરી રહ્યા છે અને તેના પ્રશ્નોના જવાબ અરુણ આપી રહ્યો છે। તો સ્વાભાવિક છે આપણે પણ આપણા જીવનમાં આવા મહાન વ્યક્તિઓના ઇન્ટરવ્યૂ દ્વારા ઘણું બધું જાણી શકીએ, શીખી શકીએ, એટલા માટે આ સરસ મજાનું લેસન આપવામાં આવ્યું છે। તો જોઈએ, શીખીએ, શરૂઆત કરીએ એન ઇન્ટરવ્યૂ વિથ અરુણ કૃષ્ણામૂર્તિ। વાંચું છું, તમે ધ્યાન રાખશો, સમજજો। વિચ એક્સપિરિયન્સ એટલે કે કયો અનુભવ, એક્સપિરિયન્સ એટલે કે અનુભવ એઝ અ ચાઇલ્ડ એટલે કે તમે જ્યારે બાળક હતા ત્યારે કયો એવો અનુભવ થયો જેનાથી તમને ઇન્સ્પાયર એટલે કે પ્રેરણા મળી, યુ એટલે કે તમને, ટુ ટેક અપ એટલે કે લેવાની, કઝેસ એટલે કે આ સ્ટેપ, પગલાં, ઓફ ધ એન્વાયરમેન્ટ એટલે કે પર્યાવરણને સુરક્ષિત કરવા માટે, સુધારો લાવવા માટે તમને કયો એવો અનુભવ થયો જ્યારે તમે નાના હતા અને શેની મદદથી, શેની પ્રેરણાથી તમે આટલા આગળ આવ્યા। વોટ વોઝ યોર ફર્સ્ટ એક્ટિવિટી, અને જો તમને પ્રેરણા મળી હોય, શીખ મળી હોય તો વોટ એટલે કે શું, વોઝ યોર એટલે કે તમારો, ફર્સ્ટ એટલે કે પહેલો, એક્ટિવિટી એટલે કે કઈ પ્રવૃત્તિ પહેલી હતી, કયું કાર્ય પહેલું તમારું હતું એ તમે જણાવશો કે છે। અરુણ કૃષ્ણામૂર્તિને આ પ્રશ્ન પૂછી રહ્યા છે। અ બ્યુટીફુલ લેક, તેનો સરસ મજાનો જવાબ આપી રહ્યા છે કે અ બ્યુટીફુલ લેક, બ્યુટીફુલ એટલે કે સુંદર, લેક એટલે કે તળાવ, નેક્સ્ટ ટુ માય હાઉસ, અરુણ કૃષ્ણામૂર્તિ એનો જવાબ આપી રહ્યા છે કે નેક્સ્ટ ટુ માય હાઉસ, નેક્સ્ટ એટલે કે મારી પાસે, હાઉસ એટલે કે ઘરની પાસે જે સરસ મજાનું તળાવ હતું, વિચ વન્સ એટલે કે એક વખત, હેડ અ લોટ ઓફ બર્ડ્સ, લોટ ઓફ એટલે કે ઘણા બધા, બર્ડ્સ એટલે કે પક્ષીઓ, ફ્રોક્સ એટલે કે દેડકાઓ, સ્નેક્સ એટલે કે સાપ, વોઝ હેવીલી પોલ્યુટેડ કે મારી ઘરની પાસે જે સરસ મજાનું તળાવ હતું, જે સરસ મજાનું હતું, સરસ મજાના પક્ષીઓ આવતા હતા, ફ્રોક્સ એટલે કે દેડકાઓ આવતા હતા અને સાપ આવતા હતા, જે હેવીલી એટલે કે ખરાબ રીતે, પોલ્યુટેડ એટલે કે પ્રદૂષિત થઈ ગયું છે। ઇટ લેડ ટુ સ્પ્રેડ ઓફ મોસ્કીટો, ઇટ લેડ આ પ્રદૂષિત થવાના કારણે, સ્પ્રેડ એટલે કે ફેલાયા છે, ઓફ મોસ્કીટો એટલે કે મચ્છર, સરસ મજાનું જે તળાવ હતું એમાં ગંદકી થઈ અને ગંદકી થવાના કારણે સ્વાભાવિક છે તમને ખબર છે મોસ્કીટો એટલે કે મચ્છરો પડ્યા। એન્ડ ટર્ન એટલે કે બદલાઈ ગયું, અ લવલી પ્લેસ, લવલી એટલે કે સુંદર, પ્લેસ એટલે કે આ સરસ મજાની જે જગ્યા હતી તે શેમાં બદલાઈ ગઈ, અગલી નેબરહુડ, અગલી એટલે કે ગંદુ, ખરાબ, પ્રદૂષિત, નેબરહુડ એટલે કે પડોશમાં આ સરસ મજાનું જે તળાવ સુંદર હતું એ પ્રદૂષિત થઈ ગયું, ગંદુ થઈ ગયું। ધીસ હર્ટ મી, આ ઘટનાએ મને, હર્ટ એટલે કે દુઃખ થયું, મી એટલે કે મને, બેટલી એટલે કે ખૂબ જ દુઃખ થયું કે આ સરસ મજાનું તળાવ હતું અને એ ગંદુ થઈ ગયું। એન્ડ આઈ વોન્ટેડ એટલે કે મારી એવી ઈચ્છા થઈ, મને એવી ઈચ્છા થઈ, ટુ ડૂ સમથિંગ, સમથિંગ એટલે કે કંઈક, ટુ ડૂ એટલે કે હું કંઈક કરું, અબાઉટ ઇટ એટલે કે આના વિશે કંઈક કરું કે છે હું। આઈ ગોટ ટુગેધર એટલે મેં, ટુગેધર એટલે કે ભેગા કર્યા, વિથ અ કપલ એટલે કે 2 થી 3, ઓફ માય ફ્રેન્ડ્સ એટલે કે 2 થી 3 મારા જે મિત્રો હતા એમને મેં ભેગા કર્યા, વાતચીત કરી અને તે તૈયાર થયા અને અમે બધા સાથે ભેગા મળીને ક્લીન એટલે કે સાફ કરી નાખ્યું, ધ પોન્ડ એટલે કે તળાવ, નેક્સ્ટ ટુ માય હાઉસ એટલે કે મારી ઘરની પાસે જે તળાવ હતું એ તળાવને મેં સાફ કરી નાખ્યું, ક્લીન કરી નાખ્યું,
ધીસ વોઝ ધ ફર્સ્ટ એક્ટિવિટી. ધીસ એટલે કે આ મારા જીવનની એન્વાયરમેન્ટ સુધારા માટેની ફર્સ્ટ એટલે કે પહેલી એક્ટિવિટી એટલે કે પ્રવૃત્તિ હતી. સ્વાભાવિક છે, આ નાની શરૂઆતથી એનું જીવન શરૂઆત થાય છે, નાની પ્રવૃત્તિથી શરૂઆત થાય છે અને તે ક્યાં ને ક્યાં પહોંચી જાય છે ધીમે ધીમે આ લેસનમાં આપણે જોઈશું. સેકન્ડ ક્વેશ્ચન છે, વોટ કાઇન્ડ ઓફ સપોર્ટ. સ્વાભાવિક છે, કોઈ પણ કાર્ય કરવું હોય તો આપણે પેરેન્ટ્સ, ટીચરનો ને એ બધાનો સપોર્ટ જોઈએ. તો એને પ્રશ્ન પૂછી રહ્યા છે કે વોટ કાઇન્ડ એટલે કે કેવા પ્રકારનો સપોર્ટ એટલે કે ટેકો ડીડ યુ ગેટ એટલે કે મળ્યો ફ્રોમ યોર પેરેન્ટ્સ એન્ડ ટીચર્સ, કે તમે આ જે પ્રવૃત્તિ કરી રહ્યા હતા, આ કાર્ય કરી રહ્યા હતા એમાં ગેટ ફ્રોમ યોર પેરેન્ટ્સ એટલે કે તમારા વાલી માતા પિતા અને ટીચર્સ એટલે કે શિક્ષકોએ તમને શું સપોર્ટ આપ્યો, શું ટેકો આપ્યો. વોઝ ધેર એની કોન્ફ્લિક્ટ, શું તમને કોઈ કોન્ફ્લિક્ટ એટલે કે તકલીફ, સંઘર્ષ બિટવીન એટલે કે વચ્ચે સ્ટડી ટાઈમ એન્ડ એક્ટિવિઝમ. સ્ટડી ટાઈમ એટલે કે ભણવામાં અને એક્ટિવિઝમ એટલે કે પ્રવૃત્તિમાં કોઈ તકલીફ પડી કે છે, કોઈ સંઘર્ષ, સમસ્યા ઉદ્ભવી કે છે. અરુણ એનો સરસ મજાનો જવાબ આપી રહ્યો છે, આપણે જીવનમાં ઉતારવા જેવો છે કે આઈ હેવ સપોર્ટિવ પેરેન્ટ્સ, કે મારા માતા પિતા હંમેશા મને શું કેવો કર્યો છે, સપોર્ટિવ એટલે કે ટેકો આપ્યો છે, મદદ કરી છે. હુ અન્ડરસ્ટેન્ડ, તે ખૂબ જ અન્ડરસ્ટેન્ડ એટલે કે સમજુ હતા. ધેટ માય ઇન્ટરેસ્ટ એટલે કે મને શેમાં રસ છે. વોઝ ધ એન્વાયરમેન્ટ એટલે કે મને પર્યાવરણમાં જે રસ છે એ મારા માતા પિતા ખૂબ સારી રીતે જાણતા હતા, એટલે એમણે મને ખૂબ જ ટેકો આપ્યો, સાથ આપ્યો, સહકાર આપ્યો. ધે હેવ નેવર સ્ટોપ, તેમણે ક્યારેય પણ મને સ્ટોપ એટલે કે બંધ કરાયું નથી, ઊભો રાખ્યો નથી. ફ્રી ફ્રોમ ડુઈંગ વોટ આઈ વોન્ટ એટલે કે મારી જે કંઈ પણ ઈચ્છા હોય એ બધું જ મને કરવા દીધું છે. કોઈ પણ પ્રવૃત્તિમાં મને રોક્યો નથી, ટોક્યો નથી કે બંધ કરાવી નથી. ઓન માય પાર્ટ, તો સ્વાભાવિક છે માય પાર્ટ એટલે કે મારી પણ ફરજ બને છે. આઈ ઓલ્સો મેડ એટલે કે મેં પણ તેમને શ્યોર એટલે કે ખાતરી આપી છે કે આઈ ડીડ નોટ ફેલ, કે હું નપાસ નહીં થઉં, એમને દુઃખી નહીં કરું, નાખુશ નહીં કરું. માય પેરેન્ટ્સ એટલે કે મારા વાલીને, માતા પિતાની એની વે એટલે કે એમના કોઈ પણ જે એમની ઈચ્છાઓ છે એમાં હું એમને સહેજ પણ નુકસાન નહીં પહોંચાડું, દુઃખ નહીં પહોંચાડું. આઈ ઓલવેઝ ઇન્ફોર્મ, અને સ્વાભાવિક છે તે પ્રમાણે આઈ ઓલવેઝ એટલે કે હંમેશા ઇન્ફોર્મ એટલે કે માહિતગાર કરું છું, જણાવું છું. ધેમ અબાઉટ એવરીથિંગ ધેટ આઈ ડીડ એન્ડ ટુક ધેર એડવાઇસ એટલે કે હું જે કંઈ પણ ટૂંક એટલે કે વર્ક કરું, કામ કરું કે કોઈ પણ પ્રવૃત્તિ કરું તો પહેલાં એમને જણાવું. એડવાઇસ એટલે કે સલાહ લઉં. બિફોર જમ્પિંગ ઇન્ટુ એક્શન, બિફોર એટલે કે પહેલાં, જમ્પિંગ એટલે કે શરૂ કરતાં પહેલાં, ઇન્ટુ એક્શન એટલે કે કોઈ પણ કાર્ય શરૂ કરતાં પહેલાં, કોઈ પણ પ્રવૃત્તિ શરૂ કરતાં પહેલાં હું પહેલાં જ એમની એડવાઇસ એટલે કે સલાહ લઈ લઉં છું, મંજૂરી લઈ લઉં છું. આઈ હેવ ટીચર્સ, કે મારા સરસ મજાના મને ટીચરો પણ મળ્યા છે. હુ ટોટ મી, કે જે મને, ટોટ એટલે કે શીખવાડે છે, મી એટલે કે મને, હાઉ એટલે કે કેવી રીતે, ગો અબાઉટ થિંગ્સ એટલે કે કઈ રીતે કોઈ પણ પ્રવૃત્તિ કરવી, કોઈ પણ કાર્ય કરવું, એ સૌથી વધારે મને શીખવા મળ્યું છે મારા વહાલા શિક્ષકો પાસેથી. તે ઓલ્સો, તે ઉપરાંત, ટોટ મી, ટોટ એટલે કે શીખવાડ્યું છે, હ્યુમિલિટી એટલે કે વિનમ્રતા, કે કોઈ પણ મહાન માણસ બનવું હોય કે કોઈ પણ સારા કાર્યો કરવા હોય તો પહેલાંમાં પહેલું તમારે હ્યુમિલિટી એટલે કે વિનમ્રતા તમારા જીવનમાં લાવવી પડે. તો હંમેશા મારા ટીચરોએ મને વિનમ્ર રહેવાનું શીખવાડ્યું છે. સો ડેટ, તેના લીધે આઈ ડીડ નોટ બીકમ સ્નોબિશ, અને વિનમ્ર માણસ હોવાના કારણે, વિનમ્રતા હોવાના કારણે આઈ ડીડ નોટ બીકમ એટલે હું ક્યારેય થયો નથી સ્નોબિશ એટલે કે અહંકારી, એન્ડ એરોગેટ એટલે કે અભિમાની, કે ક્યારેય મારા જીવનમાં અભિમાન આવ્યું નથી, અહંકાર થયો નથી. એન્ડ સ્ટાર્ટ થિંકિંગ, અને હંમેશા સ્ટાર્ટ એટલે કે શરૂ કરું છું, થિંકિંગ એટલે કે વિચારીને, શું વિચારીને, કે આઈ વોઝ અ સુપરસ્ટાર એટલે કે કોઈ મહાન માણસ બનવું હોય તો, બિકોઝ આઈ વોઝ ડુઈંગ ઓલ ધીસ એન્વાયરમેન્ટ વર્ક, કે આ કોઈ પણ એન્વાયરમેન્ટનું કાર્ય કરવું હોય તો, તમે મહાન બનવું હોય તો હંમેશા વિનમ્ર થવું પડે, અહંકાર, અભિમાન ને બધાથી દૂર રહેવું પડે. જે ટોટ મી, હંમેશા મને શીખવાડ્યું છે મારા ટીચરોએ, મારા પેરેન્ટ્સોએ, ટુ બી સિમ્પલ, હંમેશા સાદું જીવન જીવો. કીપ લર્નિંગ ઓલ ધ ટાઈમ, કીપ એટલે કે ચાલુ રાખો, લર્નિંગ એટલે કે શીખવાનું, ભણવાનું, ઓલ ધ ટાઈમ હંમેશા ભણતા રહો, શીખતા રહો. આઈ એમ નોટ એન એક્ટિવિટીઝ, અને એના લીધે હંમેશા શીખવાના કારણે, ભણવાના કારણે, નોટ એન એક્ટિવિટી એટલે કે હું કોઈ કાર્યકર નથી,
આઈ એમ એન એન્વાયરમેન્ટાલિસ્ટ, હું પર્યાવરણ શાસ્ત્રી છું અને પર્યાવરણ બચાવવા માટેના કાર્યો કરું છું. આઈ હેવ લર્ન એટલે કે હું શીખ્યો છું સો મચ બાય ડુઈંગ ઓલ ધીસ વર્ક. લર્ન એટલે કે શીખ્યો છું, સો મચ એટલે કે ખૂબ જ, બાય ડુઈંગ ધીસ વર્ક એટલે કે આ બધા કાર્યો દ્વારા મને પણ મારા જીવનમાં ખૂબ જ જાણવાનું મળ્યું છે, શીખવાનું મળ્યું છે. છેલ્લો ક્વેશ્ચન આજે જોઈશું આજનો, હાઉ ડીડ યોર સ્કૂલ એન્ડ કોલેજ ફર્ધર યોર ઇન્ટરેસ્ટ. કે હાઉ ડીડ એટલે કે કેવી રીતે યોર સ્કૂલ એટલે કે તમારા સ્કૂલવાળાએ અને કોલેજવાળાએ ફર્ધર એટલે કે વધાર્યો યોર ઇન્ટરેસ્ટ એટલે કે આ પર્યાવરણના કાર્ય કરવામાં તમારા સ્કૂલવાળાએ અને કોલેજવાળાએ કઈ રીતે તમારો ઇન્ટરેસ્ટ વધાર્યો, કઈ રીતે તમને આગળ વધવામાં મદદ કરી. બોથ ઓફ માય સ્કૂલ એન્ડ કોલેજ હેડ પ્લેન્ટી ઓફ ગ્રીન કવર. કે બોથ એટલે કે બંને જગ્યાએ, સ્કૂલ અને કોલેજમાં બંને જગ્યાએ પ્લેન્ટી એટલે કે ખૂબ જ પ્રમાણમાં શું રહેલું છે, ગ્રીન કવર. ગ્રીન એટલે કે લીલું, જે ઘાસને જે કહીએ, ઝાડ જે કહીએ, ગ્રીનરી જે કહીએ એટલે કે ગ્રીન કવર. એન્ડ બોથ વેર હોમ ટુ સેવરલ અધર લાઈફ ફોર્મ. એટલે કે સ્વાભાવિક છે, લીલોતરી હોવાના કારણે, ઝાડ, ફળ, ફૂલ અને છોડ હોવાના કારણે ત્યાં આગળ સેવરલ એટલે કે કેટલાય, અધર એટલે કે બીજા લાઈફ ફોર્મ્સ એટલે કે જીવજંતુઓ, પ્રાણીઓ ત્યાં આગળ રહેતા જોવા મળે છે સ્કૂલ અને કોલેજમાં. ધીસ મેડ મી અને આના કારણે અન્ડરસ્ટેન્ડ એટલે કે સમજણ પડી ધેર ઇમ્પોર્ટન્સ એટલે કે આ દુનિયામાં પૃથ્વી પર ઇમ્પોર્ટન્સ એટલે કે મહત્ત્વ છે, દરેકે દરેક વસ્તુનું મહત્ત્વ છે. એ મને મારા સ્કૂલ અને કોલેજ દ્વારા જાણવા મળ્યું, શીખવા મળ્યું. હાઉ બ્યુટીફુલ ધે આર, અને તે બધા જ જે છે આપણને ખબર છે કે હાઉ બ્યુટીફુલ તે કેટલા સુંદર છે, ધે આર. એન્ડ વાય વી, અને શા માટે વી નીડ એટલે કે શું એવી જરૂર પડી છે ટુ પ્રોટેક્ટ ધેમ. પ્રોટેક્ટ એટલે કે આપણે એમને સ્વાભાવિક છે, પ્રોટેક્ટ એટલે કે રક્ષણ કરવું જોઈએ, બચાવવા જોઈએ, કારણ કે તે સરસ મજાના સુંદર છે. ધીસ એનિમલ્સ એટલે કે આ બધા જ પ્રાણીઓ આર ઓન ધેર ઓન, પોતાની જિંદગી છે. ફાઇન્ડ એટલે કે શોધે છે, ધેર ઓન ફૂડ, પોતાનો ખોરાક જાતે શોધે છે. એન્ડ આર ઓલવેઝ એક્ટિવ, ઓલવેઝ એટલે કે હંમેશા એક્ટિવ એટલે કે કાર્ય પણ કરતા રહે છે. એ પોતાના કાર્યો જાતે કરે છે, પોતાનો ખોરાક જાતે શોધે છે, પોતાનું જીવન પણ સરસ મજાનું વિતાવે છે. ઓન ધ મૂવ એન્ડ નેવર લેઝી, હંમેશા હરતા ફરતા રહે છે અને નેવર એટલે કે ક્યારેય પણ લેઝી એટલે કે આળસ રાખતા નથી, આળસુ થતા નથી, હંમેશા કોઈને કોઈ પ્રવૃત્તિ કરતા રહે છે, કોઈને કોઈ કાર્ય કરતા રહે છે. ઇટ ઇઝ સો પોઝિટિવ, અને હંમેશા તે પોઝિટિવ એટલે કે હકારાત્મક, હંમેશા હકાર થઈને તે વિચારે છે, પોઝિટિવ વિચારે છે, સુંદર વિચારે છે. વી હેવ અ લોટ ઓફ, તો સ્વાભાવિક છે આ પ્રાણીઓ જોડેથી, પક્ષીઓ જોડેથી, જંતુઓ પાસેથી લોટ ઓફ એટલે કે ઘણું બધું, લર્ન એટલે કે શીખવા જેવું છે, ફ્રોમ ધેમ. તમે જાણો છો તે રીતે આ પ્રાણીઓ જોડેથી, પક્ષીઓ જોડેથી, જીવજંતુઓ જોડેથી ઘણું બધું શીખવાનું છે. તે ક્યારેય આળસ કરતા નથી, પોતાનો ખોરાક ને એ બધું જાતે શોધે છે, ખોળે છે. તો શા માટે આપણે તેમને નુકસાન પહોંચાડી રહ્યા છીએ? આ બધું મને મારા સ્કૂલ દ્વારા, કોલેજ દ્વારા જાણવા મળ્યું, શીખવા મળ્યું. આવા સરસ મજાના અરુણ જવાબ આપી રહ્યો છે અને આપણને માહિતગાર કરી રહ્યો છે. હવે પછીનો બાકીનો જે પાર્ટ છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ગુડ બાય.